39 દિવસ સુધી ચૈતર વસાવા જેલમાં રોકાયા, એટલે કે 39 દિવસ બાદ એમને આ જામીન મળ્યા છે। 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર થયા છે। નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો, પરંતુ આની સાથે કેટલીક શરતો પણ ચૈતર વસાવાએ માનવી પડશે। એ શરતો કઈ હશે? તો નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેઓ પ્રવેશ નહીં કરી શકે। ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે। રાજપીપળા કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરી હતી। સરકારની તરફેણમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે પણ દલીલો કરી, જો કે ચૈતર વસાવાની તરફેણમાં એમના એડવોકેટ સુરેશ કે જોશીએ પણ દલીલો કરી હતી। દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા। કેસનો ટ્રાયલ પૂરો ન થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ જિલ્લાની હદમાં તેઓ પ્રવેશ નહીં કરી શકે। તેઓ નાસી કે ભાગી શકશે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે। આ સિવાય ચૈતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી અને ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં। આ તમામ શરતો કોર્ટે એમના વકીલ આગળ મૂકી છે। ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઈલ નંબર પણ ચૈતર વસાવાએ રજૂ કરવાના રહેશે। વસાવાએ કોર્ટની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડવાની રહેશે નહીં। જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની 1લી તારીખે ચૈતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટ્સએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવાની રહેશે। આવા કે અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં। જો ચૈતર વસાવા ચાહશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટે અરજી કરી શકશે। જો ઉપરની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે। 13 જેટલી શરતોને લઈને નામદાર કોર્ટે ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યા છે। આ તમામ મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપ જોઈ રહ્યા છો અમારું ડિજિટલ પ્લેટફોર્મ વાઇબ્સ ઓફ ઇન્ડિયા, એટલે કે VOI।